પૈસા કરતાં પણ વધારે મહત્વની બાબત એ આપણું શરીર અને આપણું સ્વાસ્થ્ય છે. શરીર હોય ને તો જ પૂનમ ભરી શકાય, શરીર સારું હોય તો જ ભજન થાય, શરીર સારું હોય તો જ આપણે આંગણે આવતો 200 વર્ષનો મહોત્સવ એની સેવા કરી શકીએ. શરીર વગર આ દુનિયામાં કંઈ જ શક્ય નથી. આપણે બધાએ ચરિત્રો સાંભળ્યા છે કે ઘનશ્યામ મહારાજ એક ગોમતી ગાયનું દૂધ કાયમ માટે પીતા. એટલો બધો વાલ હતો કે સુવાસિની ભાભી જો ઘનશ્યામ મહારાજને દૂધ થોડું ઓછું આપે ને તો ગાય તે દિવસે દોવાનું ઓછું આપે. અને વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાને હરિચરિત્રામૃત સાગરની અંદર કથા આવે છે કે સ્વામિનારાયણ ભગવાને આ વડતાલની અંદર રહી હજારો ગાયોના દાન લોકોને આપ્યા છે. તમે ક્યારેક હરિચરિત્રામૃત સાગર વાંચજો. આજનો દિવસ રળિયામણો હેલી, આળસને ખંખેરી નાખો, જીવનમાં નીતિ રાખો, વાણી તો મીઠી ભાખો, અને ઘરની વાત ઘરમાં રાખો, અણહકનું ન ચાખો, કુટુંબમાં સંપ રાખો, નફરતને દૂર રાખો, અને હૈયું હેતાળું રાખો. જો આ 2-5 વાતો તમારા ને મારા જીવનમાં ઉતરી જાય ને ભાઈ, તો આપણું કલ્યાણ થઈ જાય હો. સ્વામીએ જે વાત કરી ને નિર્માનીપણું, અને ભગવાનને એ જ ગમે છે. મહારાજ પણ એનાથી નિર્માનીપણાથી જ રાજી થાય છે. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. કે આપણામાં ક્યાંક નાની મોટી સેવા કાર્ય, સત્સંગ, કથા, વાર્તા, ઉત્સવ મહોત્સવ સમયો કરતાં નાનું મોટું માન આવે તો એ બીજું બધું ભગવાનને ગમે, ભગવાન માફ કરે. પણ એ વસ્તુ મારી કે તમારી ભગવાન માફ કરે નહીં. જઈને વાલાને વધાવીએ. 200 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન સમયની અંદર જે નંદ સંતો હતા, એ નંદ સંતો દરેક કળાએ નિપુણ હતા. એમાં પછી વિદ્વતાની વાત કરીએ કે પછી સંગીતની વાત કરીએ કે પછી નાનું મોટું કોઈ મેનેજમેન્ટની વાત કરીએ, તો નંદ સંતો જે હતા એ દરેક કળામાં નિપુણ હતા. અને આજે આ વડતાલ ધામ થકી આજે એવો પ્રયાસ વડતાલ ધામ સંસ્કૃત મહાવિદ્યાલયમાં થઈ રહ્યો છે.